બનાસકાંઠાના ડીસામાંથી ઝડપાયો શંકાસ્પદ ખાતરનો જથ્થો આખોલ ચોકડી પાસેના ગોડાઉનમાંથી જથ્થો જપ્ત પોલીસે જથ્થો સીઝ કરી ખેતીવાડી વિભાગને કરી જાણ પાટડી દસાડાના ધારાસભ્ય ખેડૂતોની વહારે પાક નુકસાનીને લઈ મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત 17 ગામના ખેડૂતોને વાંકડા નદીના પાણીથી નુકસાન બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતાથી કાલથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં 2 દિવસ છૂટાછવાયા તો અન્ય ઝોનમાં ખાબકી શકે છે ભારે વરસાદ આવતીકાલથી રાજ્યમાં વરસાદનું વધશે જોર જૂનાગઢ માંગરોળ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું તો ઓખા બંદર પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ દરિયામાં ભારે કરંટ એસટી કર્મચારી અને સેવાભાવી સંસ્થાએ મુસાફરો માટે કરી વ્યવસ્થા મુસાફરો માટે જમવાની કરી વ્યવસ્થા ભારે વરસાદના કારણે એસટી સેવાને થઈ હતી અસર વડોદરાના કરજણના ખેડા ગામે સગર્ભાનું રેસ્ક્યુ સગર્ભાને દુખાવો થતા કરજણ ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ ઢાઢર નદીના પાણીથી ગામમાં ફેરવાયું છે બેટમાં